રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને વાગી ગયા છે 7. અને જો સ્નેહભાઈ ને છે ને હમણાં એને નવા કપડા લીધા છે સ્નેહભાઈ. બરાબર. હા, નવા નવા રણજી સ્માર્ટ ની બધી નવી નવી ઉનાળો આવી ગયો છે ને તો નવા કપડા લીધા છે. કા હમ. અને બધી નથી લીધી ખાલી પણ સ્નેહભાઈ ને હવે છે ને 2 દિવસની રજા છે એટલે હવે 2 દિવસ સુધી છે ને બાકાજી બોલવાની છે. એ મટી ગયું કે તો મિત્રો કાલે જો સવારે તમને વિડીયોમાં બતાવ્યું છું કે કાલે છે ને સ્નેહભાઈની ગાડી જરાક સ્લીક થઈ ગઈ હતી તો એનું કોઠાનું છલાઈ ગયો તો જરાક નહીં સિંગાણા કરવા ગયો ને પડી ગયો તો દૂધે ઢોરાઈ ગયો ને એને ગોઠણ છોલાઈ ગયો. જો અહીંયા જો આજ તો મટી ગયો. આજ દુખતું નથી ભાઈ? થોડું થોડું દુખે. અડાડે તો દુખે બાકી ઓમ નથી દુખતું. મટી જાય હો. સ્નેહભાઈ હવે કાલ અને કાલે છે શનિવાર એટલે શનિવારે રમજાનની રજા છે અને રવિવારને તો રવિવારની રજા છે એટલે સ્નેહભાઈ હવે છે ને 2 દિવસ બાકાજીકી બોલાવવાના છે. કા સ્નેહભાઈ? અને કાલ આપણે ખંભાળીએ સાયકલની ચેન વિકરાવવા જવાનું છે. હાલો ખંભાળીએ અમારે સાયકલ લઈ જવાની છે. સાયકલ અમારે છે ને એમાં ચેન છે ને ચેન છડી જાય છે. ચેન રહેતું નથી કા ભાઈ? હા, એક દાણો કટવો જો હે એટલે સ્નેહભાઈ ની સાયકલ રિપેરિંગમાં લઈ જાવી જોશે. અને બાપા આવી ગયા છે દીવાબત્તી કરવા. જય ભગવાન, જય માતા. બોલો અમિતભાઈ, શું જો હે તમારે? સાબુ સાબુ કયો જોઈ? ભાગવો જોઈશે. હું સમજો સાબુ આપી દઉં. હા, એ એક સમોસા. બીજું તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે ખાલી ખીચડી અને એ દૂધીનું શાક સવારનું છે એ ન ખવાય, બગડી ગયું હોય છે કે તડકા કેવા પડે. તો છે ને જમવામાં ખાલી બનાવ્યું છે આજે ખીચડી છે અને રોટલીના કડકડિયા. જો સ્નેહભાઈ રોટલીના કડકડિયા અને ખીચડી. તેલ નથી નાખવું ભાઈ ખીચડીમાં? તેલ નાખવું છે નહીં? ગાંઠિયા ના ખવાય, કડકડિયા છે. ડબરામાં ફરફર છે જો લે. થોડાક છે લઈ લે ને ખાવાનું. જો ખીચડી છે સાદી અને કડકડિયા રોટલીના. ને ભાઈ લેવા ગયા છે ફરફર. એમ ના કરાય દીકરા. સ્નેહભાઈ છે ને વાયડા બહુ જો આટલા ફરફર વૈધા છે સ્નેહભાઈ. રૂંઢે ખાઈ ગયો ભાઈ આવીને એમ. સારું ભલે ખાઈ ગયો. દાદા ભેગો તઈ ખાતો નહીં. ચાલો જો માજી ખાલી કીધું તમારે ખાવી છે. નાનો તમને દઈ દઉં દવા બધી. એ નથી ખોલ્યું. કેટલી લાવો? ચાલો મિત્રો આપણે જમી લઈ મસ્ત રોટલીના કડકડિયા. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણે ચા પાણી અહીંયા છે ને રેડી જ છે. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવવાનું છે આજે? બટેટાનું શાક ને રોટલી. હાલો તો અત્યારે બનાવવાનું છે બટેકાનું શાક અને રોટલી. ને સ્નેહભાઈ છે ને આજે ને છે ને રજા છે તો ઈ રજા છે ને એટલે ઈ ઉઠી ગયા છે વેલા અને જવાનું હોય ને તો એને ઉઠાડો તો માનવાનું છે ને. સ્નેહભાઈ ને આજ છે રજા, કાલે છે રજા. હે કાલે રજા ને આજે રજા. 2 દિવસની રજા ઉપરા ઉપર. આમ તો 3 દિવસની રજા થઈ ના ભાઈ? એક દિવસ રજા હતી વળી પાછું એક દી જવાનું હતું કા. વળી પાછી 2 દિન રજા આવી ગઈ. હા મોજ આવી ગઈ ને ભાઈ. બાકા જીકી બોલાવવાની છે હવે. હાલો આપણે પી લઈ ચા. અને તો બટેકા અહીંયા સુધારી નાખ્યા છે. શાક ખાલી બનાવવાનું છે, વઘારવાનું. જો અહીંયા તેલે મૂકી દીધું છે કુકરમાં.
અને ઝાકર આવી છે આજે જોરદાર. જો કેમ બાકી છે ઝાકર, કાંઈ દેખાતું નથી. જો છે ને બાકી ઝાકર આમ કાંઈ દેખાય એમ નથી આજે. એટલે તડકો પડવાનો છે જોરદાર. નકર ઈ તો લાગે આપણે રજા હોય ને છોકરાઓ નીંદર ના આવે એટલે અમે ઉઠી જાય રજા હોય ને પછી જ એને નીંદર આવે. હું આપણે નિશાળે જવાનું હોય ને એ કે આપણે કામે આપણે એમ જ હોય. મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવાનું. તો હવે આપણે કેટલી છે રેડી તો લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા એટલે લેતા આવીએ દૂધ. તો દાદા અહીંયા બિસ્કીટ કરે છે બરણીમાં અને આપણા બિસ્કીટ અને પૈસા અહીંયા રેડી છે. તો જ આવી ગયા છે આપણા માટે ગરોડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કીટ ને આપણા દૂધ માટે પૈસા. ચાલો લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો આપણે છે ને સ્નેહ રજા હોય ને તેથી સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે નાઈ ધોઈને ને આપણે એને મોડું થઈ જાય. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો હોય નાઈ ધોઈને ને આપણી વાર હોય આપણે થઈ જાય મોડું. જેને રજા હોય એ વહેલા થઈ જાય, જેને રજા ના હોય એ મોડા થઈ જાય. તો જો બા અહીંયા છે ને મહિના છે 5 મહિનું કામ કરવા. ઘઉં બાકી ચોખ્ખા થઈ ગયા છે ને માં ઘઉં. હવે આમાં શું બાકી ચોખ્ખું કરવાનું? આટલા રહ્યા ને આમાં કોઈ પૂતરિયા હોય એ વીણવાના છે ને બાકી તો બધું રેડી. બાકી જે બધા બાચકા ભરાઈ ગયા છે. આ પામો તો આટલું જ છે ને હવે કોઈ જાજુ નથી ને હવે તો આટલું જ છે બાકી પતી ગયું છે ઘઉંનું કામ. હાલો બાપા. હલો મિત્રો તો આપણે આવી ગયા છીએ દુકાનમાં. હવે હવે આપણે બાપા ને માં ને બધા કરશે ઘરનું કામ ને આપણે દુકાનમાં. તો મિત્રો વાંચી જશે બપોરના 12:30 1 જેવું થઈ 12:30 1 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા ને જમવામાં જે છે બટાકાનું શાક બાજરાનું રોટલો અને વઘારેલા તીખા મરચા. મરચા છે, વઘારેલા બટાકાનું શાક છે, રોટલો છે, રોટલી છે અને છાશ છે. ને સ્નેહભાઈ છાશ નો મસાલો. સ્નેહભાઈ છે પેપ્સી આજે ટેસ્ટ માર થયા છે. પેપ્સી નું ઓલું આજે એમ કેતો તો રવિવારે શનિવારે રવિવારે રજા હોય તેથી હું 12 વાગે ઉઠી એટલે બધાને મોર ઉઠી જાય. પાછો કે હું 12 વાગે ઉઠીને 11 વાગે ઉઠીને ચાલો ગોળી દેવાની બાકી છે હજી તમને. હાલો તો દઈ દો ફટાફટ. હાલો હાલો તમે તો ફટાફટ ગોળી દઈ દઉં બાય પછી આપણે જમી લઈએ. પંખાની હવા આવે રોટલા સુકાઈ જાય. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે આવી ગયા છે ચા પાણી પીવાના. આપણે જો બા અહીંયા ચા પીએ છે. બા ચા પી લીધો તમે? આજે આપણે જરાક મોડું થઈ ગયું ચા પાણી પીવામાં ને સ્નેહભાઈ ઘરે હતા એટલે કઈ. તો આપણો ચા આવી ગયો છે અહીંયા રેડી અને આપણે પી લઈએ હવે ચા પાણી.